હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ફરીવાર આપની હાર્દિક સ્વાગત છે. આની પહેલાં આપણે સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો વિશે ભણ્યા હતા. હવે આપણે જોવાનું છે સંપત્તિના પ્રકારો. સંપત્તિના પ્રકારો મુખ્યત્વે બે છે. એ કયા કયા કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. એટલે વ્યક્તિગત એટલે પોતાની માલિકીની જે હોય અને સમાજ સાથે સંકળાયેલી હોય. અને બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ, કે જે સરકારના હાથમાં એનો હક હોય, કે કોઈ સરકારી ખાતા પર એનો હક હોય. આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો આ બે પ્રકારની સંપત્તિ છે. તો એને વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. એના વિશે જોઈએ કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. જો અહીંયા ખાનગી અને વ્યક્તિગત કીધી. ખાનગી એટલે પોતાની માલિકીની હોય, એટલે પોતાની નામે કંઈ હોય, અથવા તો પોતાના સમાજ અથવા તો કુટુંબ કે સંસ્થાના નામે હોય તો એ વ્યક્તિગત સંપત્તિ થઈ, એટલે કે માલિકીની સંપત્તિ થઈ. અને જે સંપત્તિ માલિકીની અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામૂહિક સંપત્તિ ગણાય છે. દાખલા તરીકે કોઈ ટેમ્પલ, આપણે મંદિર ગણી લઈએ તો એ સામાજિક સંપત્તિ થઈ, મતલબમાં સમાજ તેનો ઉપયોગ કરે છે, એટલે સમાજની સંપત્તિ ગણાય છે. પરંતુ એ જે જગ્યા છે એ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના હસ્તક હોય છે, તો એ સંપત્તિ કેવી ગણાય? જાહેર સંપત્તિ અથવા તો રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. કોઈ વાડી છે અથવા તો કોઈ જગ્યા છે, અત્યારે જ્ઞાતિની વાડીઓ આપણે ઘણી જોવા મળે છે, તો એ વાડી જે છે તો એ પણ કેવી સંપત્તિ ગણાશે? માલિકીની સંપત્તિ અથવા તો વ્યક્તિગત સંપત્તિ ગણાશે. જ્યારે રાષ્ટ્રીય સંપત્તિ અથવા તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણીએ તો એની અંદર જાહેર સંસ્થાઓ જે છે એનો દરેકનો સમાવેશ થશે. રાષ્ટ્રીય સંપત્તિ એટલે દાખલા તરીકે કોઈ આપણે ગવર્મેન્ટ સ્કૂલ જોઈએ તો એ રાષ્ટ્રીય સંપત્તિ છે, કારણ કે એનું જે સંચાલન છે અથવા તો એ જે જગ્યા છે કે એ જે પ્રવૃત્તિ કરે છે એ કેન્દ્રને આધીન અથવા તો રાજ્યને આધીન જે પ્રવૃત્તિઓ થાય છે તે બધી કરતી હશે, એટલા માટે એ રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની સંપત્તિ છે. દેશની જે માલિકી છે એ કોની ગણાશે? રાષ્ટ્રીય સંપત્તિમાં. દાખલા તરીકે રેલવે એ કોની સંપત્તિ છે? કે રાષ્ટ્રની. એ કોઈ કેન્દ્ર રાજ્યના હાથમાં નથી કે કોઈ વ્યક્તિના હાથમાં છે નહીં. પણ અત્યારે જો ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે એવું ન કહી શકાય કે આપણે એ રાષ્ટ્રીય વ્યક્તિગત સંપત્તિ ન ગણાય, પરંતુ એ અત્યાર સુધી કેવી ગણાતી? રાષ્ટ્રીય સંપત્તિ ગણાતી. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. જો રોડ રસ્તાઓ છે, આપણે મકાન છે, આપણી બાજુમાં કોઈ રોડ રસ્તો હોય એ પણ કેવી સંપત્તિ ગણાશે? જાહેર, એટલે કે સરકારના હાથમાં તેની વ્યવસ્થા હોય તો એ જાહેર એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. એમાં આપણે કોઈ નુકસાન કે કોઈ સગવડ કરી શકીએ નહીં. એમાં કોઈ સુધારો વધારો પણ આપણે જાતે કરી શકીએ નહીં. પછી નદીઓ છે એની કોઈ માલિકી હોઈ શકે નહીં. પર્વત છે એની પણ કોઈ માલિકી હોઈ ન શકે. તો આવી દરેકે વસ્તુ છે એ રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. હવે અશોકનો શિલાલેખ છે અથવા તો કોઈ એવા પૌરાણિક સ્થળો આપણને મળી આવ્યા છે, તો એ પૌરાણિક સ્થળો છે તે કોઈ માલિકીના નથી. કોઈ શોધ્યા છે, વાત સાચી છે, કોઈએ એનું સંશોધન કર્યું છે, પરંતુ એ સંશોધનકર્તાનું માત્ર નામ રહી છે. બાકી ત્યાં કોઈ પ્રવૃત્તિ છે અથવા તો કોઈ જગ્યા છે એ કોઈ વ્યક્તિના નામે હોઈ શકે નહીં. એ દરેકે દરેક જે કંઈ પ્રવૃત્તિ છે અથવા તો જે કંઈ જગ્યા છે કે કંઈ મળ્યું છે આપણને, તો એ કોના નામે થશે? કે રાષ્ટ્રના નામે, એટલે કે રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી હોય છે એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે, તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. દાખલા તરીકે આપણે હિન્દ મહાસાગર છે તો ત્યાં સુધીનો જે વિસ્તાર છે તો એ ભારતની સરહદ લાગે, પરંતુ એના પછીનો જે વિસ્તાર છે તો એ કોની સંપત્તિ ગણાશે? કે આંતરરાષ્ટ્રીય સંસ્થાની, એટલે કે જે વિશ્વ લેવલની સંસ્થા છે તેના હદમાં આવે છે. એટલે કે તે એનો જે સમૂહ છે, દેશના અન્ય દેશના કરારનો સમૂહ છે, તો એના ઉપર એ કામ કરશે તો એની હદ લાગશે, એટલે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. પછી બીજું કે આપણે ઉત્તર ધ્રુવ વૃત્ત જે છે કે ખૂબ જ ઠંડો પ્રદેશ છે, ત્યાં કોઈ માલિકી છે
તો એ ઠંડો પ્રદેશ છે તો એ પણ એક એવો ખંડ છે વિશ્વની અંદર કે જે 7 ખંડોમાં એક ખંડ કે કોઈ માલિકી ધરાવતો નથી, એટલે કે દરેક દેશ ત્યાં પોતાનું વર્ચસ્વ એટલે કે પોતાની સંસ્થા ઊભી કરી છે અને સંશોધન કરી રહ્યા છે, એટલે કે ત્યાં પણ એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે, કોઈ દેશની સંપત્તિ ગણાતી નથી. હવે આપણે જોવાનું છે કલ્યાણ. કલ્યાણ કોને કહેવાય તો એના વિશે. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. અહીંયા સામાન્ય આપણે વ્યાખ્યા આપી છે કે તો અહીંયા વ્યાખ્યા છે કે કલ્યાણ એટલે સારી સ્થિતિ. કલ્યાણ એટલે કે સારું થવું, કોઈનું સારું કરવું અથવા તો સારું વિચારવું. તો કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ, એટલે કે જે સ્થિતિ છે એનાથી વધારે સારી સ્થિતિ ઉદ્ભવ કરવો અથવા તો એને નિર્માણ કરવી, તો તેને કલ્યાણ કહેવાય આપણી સામાન્ય ભાષાની અંદર. તો એને કલ્યાણ કહેવાય. આધ્યાત્મકથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. અર્થશાસ્ત્રની અંદર તો કલ્યાણ શબ્દ વપરાય છે, પણ આધ્યાત્મિક એટલે કે આપણે જે આત્મા અને પરમાત્માનું મિલન, એટલે કે જે આપણે ગ્રંથોમાં જઈએ છીએ, એટલે કે સાહિત્યમાં જ્યારે જઈએ છીએ, વેદોમાં જઈએ છીએ, ત્યાં પણ કલ્યાણનો શબ્દ વપરાય છે. એટલે કલ્યાણ એટલે કે કોઈનું સારું કરવું એવો અર્થ સામાન્ય થાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે આપણું પણ કલ્યાણ થાય અને બીજાનું પણ થાય એવું વિચારે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. ટૂંકા ધોરણ માટે ટૂંકા સમય માટે જો હોય તો એને માત્ર જરૂરિયાત સંતોષી એવું કહી શકાય, પરંતુ લાંબા સમય સુધી હોય તો એને આપણે કલ્યાણ એટલે કે સારી બાબત થઈ આપણા માટે એવું કહી શકાય. દાખલા તરીકે કોઈની પાસે મકાન નથી અથવા તો કોઈ વિદ્યાર્થી છે એ શાળાએ જઈ શકતો નથી, તેને શાળા શિક્ષણ છે એ પૂરું પાડવું તો એના માટેનું કલ્યાણ થયું, એટલે કે એના માટે એ સારી બાબત થઈ. પરંતુ એક દિવસ માત્ર જઈ શકે તો એ કલ્યાણ કહી શકાય નહીં, પણ રોજે એટલે કે જ્યાં સુધી એને ભણવું છે, અભ્યાસ કરવો છે ત્યાં સુધી જાય તો એને કલ્યાણ કહેવાય, એટલે કે સારું થયું. એટલે એ આગળ જઈ અને એનો જે વિચારો છે એ વિચારો એના બદલાવ આવશે, એટલે કે એમાં પરિવર્તન આવશે. એ પરિવર્તન છે એ કલ્યાણ છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય, એક વ્યક્તિગત કલ્યાણ અને એક સામૂહિક કલ્યાણ. અર્થશાસ્ત્ર છે તો આર્થિક રીતે આપણે જોવાનું છે, તો આર્થિક રીતે એટલે કે પૈસાની બાબતમાં આપણે જોવાનું છે. પૈસાની બાબતમાં પહેલાં તો વ્યક્તિગત જ આવે કે હું વધારે પૈસાદાર બની જાઉં, એવો જ આપણે પહેલાં ખ્યાલ આવે. આપણે પૈસાદાર બન્યા પછી આપણે બીજાનું વિચાર્યું કે હવે આપણા આડોશી પાડોશી છે એ થોડાક આપણી હારે મળી જાય તો વધારે સારું બને, તો સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર આવવાનો છે. સામૂહિક વિચાર કરવાનો છે. આપણે પોતાનો વિચાર નથી કરવાનો, પહેલાં કોનો વિચાર કરવાનો છે? સામૂહિક, એટલે કે બધાનો વિચાર, બધા જ કલ્યાણ થાય, દરેકનું કલ્યાણ થાય. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તન સાથે પણ સંબંધ છે, એટલે કે ગુણાત્મક પરિવર્તન આવે છે એનામાં, એટલે કે સુધારો આવે છે. રોજે રોજ જે કામકાજ કરે છે તેમાં પરિવર્તન આવે છે, તો એક ગુણાત્મક પરિવર્તન થયું. ગુણાત્મક એટલે કે એ કંઈક એમાં લાભદાયી હોય એવા પ્રકારનું પરિવર્તન, એટલે કે ગુણાત્મક પરિવર્તન. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આર્થિક વૃદ્ધિ જે છે એના કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પણ રહેલો છે. અહીંયા કલ્યાણનો મોટો આધાર કેના પર છે? આવકની જે વહેંચણી છે. આવક થાય છે, પૈસા આવે છે, પણ એની જે વહેંચણી થાય છે જો યોગ્ય રીતે દરેક વ્યક્તિ સુધી પહોંચે તો એને સામૂહિક કલ્યાણ કર્યું કહેવાય. એટલે કે મોટાભાગ આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર, આવકની જે વહેંચણી થાય છે એ યોગ્ય રીતે થતી હોય તો જ આપણે એનું કલ્યાણ કર્યું કહેવાય. દાખલા તરીકે આપણે ગામની અંદર જોઈએ કે શહેરની અંદર જોઈએ તો શહેરમાં જે ગરીબ વર્ગ છે એના માટે આવાસ યોજનાઓ બની રહી છે, એટલે કે એમાં એ સુધારો થઈ રહ્યો છે, એટલે કે ગરીબને ઘર મળી રહ્યું છે. પરંતુ એક જ ક્ષેત્રે જો જોવામાં આવે તો એ કલ્યાણ કહેવાશે નહીં, પણ અમીર વર્ગ છે એને પણ ક્યાંક ને ક્યાંક એના લાભદાયી માટે ઉપયોગમાં આવે તેવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે સરકાર એને સહાય કરતી હોય તો એ કલ્યાણ કર્યું કહેવાય, એટલે કે દરેક યોગ્ય વહેંચણી કરી કહેવાય. હવે આપણે જોઈએ કે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સંપત્તિ જે છે એને કલ્યાણ સાથે શું સંબંધ છે?
એટલે કે આ કોઈ મેળ બેસાડવાનો નથી, પણ આપણે જોવાનું છે કે સંપત્તિ એટલે કે જે માલિકી છે અને જે જગ્યા છે, વસ્તુ છે, એ સંપત્તિ અને કલ્યાણ એટલે કે બીજાના વિચારો સારા એટલે કે બીજાના પ્રત્યે આપણે સારો પ્રભાવ પાડીએ, એટલે બીજાના પ્રત્યે સારું વિચારીએ કે બીજાના પ્રત્યે સારું કામ કરીએ અને એ કામ છે એના માટે લાંબો સમય રહે એવું કલ્યાણ, એ બંને વચ્ચેનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેને કલ્યાણમાં પણ વધારો થાય છે. જ્યારે સંપત્તિમાં વધારો થાય એટલે કે એનામાં છે ખૂબ જ વધારે સંપત્તિ ભેગી થઈ જાય તો એને કલ્યાણ એટલે કે એના જે કંઈ શાંતિ છે, એના મનની અંદર જે શાંતિ છે એમાં વધારો થાય. દેશની સંપત્તિમાં વધારો થાય તેની દેશના લોકોનું કલ્યાણ પણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું તેમ કલ્યાણની આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા જ લોકોનું કલ્યાણ વધતું નથી. દાખલા તરીકે આપણા સુવિધાઓ છે, એ સુવિધા કેન્દ્રની જે સુવિધાઓ છે દેશની, તો એમાં વધારો થયો, એ વધારો થયો પણ અમુક વિસ્તાર પૂરતી જ સુધારો થયો તો એ કલ્યાણ કહેવાશે નહીં. રોડ રસ્તાઓ સારા બન્યા સિટીની અંદર એટલે કે જે મોટા શહેરો છે તેની અંદર, તો એ કલ્યાણ થયું પણ કેવું કે અમુક વર્ગ પૂરતી એટલે કે અમુક વિસ્તાર પૂરતી મર્યાદિત થયું. પરંતુ જ્યારે ગ્રામ્ય વિસ્તાર સુધી રોડ રસ્તાઓ સારા થયા તો એ આખા દેશ એટલે કે દરેક વ્યક્તિ સુધી એનું કલ્યાણ થયું એવું કહેવાય. એટલે કે કલ્યાણ અને સંપત્તિ વચ્ચે સંબંધ છે એવું કહી શકાય. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે. કલ્યાણ છે એ આપણા સમાજ સાથે જોડાયેલું છે. સમાજના કોઈ રીતિ નિયમો છે એના વિરુદ્ધ કામ કરી શકાય નહીં, તો એને આધીન રહી અને બીજાને મદદ કરવાની છે, બીજાને જે કંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવાની છે, ત્યારે કલ્યાણ કર્યું કહેવાય. એટલે કે જે મૂલ્યો છે એ મૂલ્યો સાથે જોડાયેલું છે. જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્માણ કરતું નથી. આપણા જે નૈતિક મૂલ્યો છે એનું કોઈ દિવસ અર્થશાસ્ત્રની અંદર નિર્માણ પામતું નથી, માત્ર અર્થ જેવી બાબતોનો જ એમાં વિકાસ થાય છે. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા માટે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય તેમ કહી શકાય છે. હવે આપણે જોઈએ ઉત્પાદનના સાધનો. આપણે જોયું અત્યાર સુધીમાં 2 પોઈન્ટ, એટલે કે એક સંપત્તિના પ્રકારો 2, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ, આ 2 પ્રકાર એના જોયા. એના પછી આપણે કલ્યાણનો અર્થ જોયો, કલ્યાણ એટલે શું એનો સામાન્ય અર્થ. પછી સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે તેના વિશે જોયું. હવે જોવાનું છે ઉત્પાદનના સાધનો. મુખ્યત્વે 4 છે પણ આપણે ત્યાં સુધી પહેલાં જોઈએ, સામાન્ય એની માહિતી મેળવીએ. માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. અમર્યાદિત જરૂરિયાત એટલે કે એના કોઈ સીમા જ નથી. માણસની જે કંઈ જરૂરિયાત છે એની કોઈ સીમા છે નહીં, અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વ્યક્તિઓ આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો ઉત્પાદન છે. જો ઉપયોગી વસ્તુ છે, આપણે દાખલા તરીકે રોજબરોજની વસ્તુઓ જોઈએ તો આપણે અભ્યાસ માટે જે કંઈ પુસ્તકોની જરૂર છે, હવે આપણે જરૂરિયાત છે પુસ્તકો મેળવવા, પણ પુસ્તકોની સાથે આપણને જે કંઈ જરૂરિયાત છે કે પેન, પેન્સિલ, રબર, એ દરેક વસ્તુઓ જો આપણને એમનામાં સાથે મળી જતી હોય તો એ વસ્તુ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય, તો એનું જે વસ્તુ અને સેવા છે, વસ્તુ આપણે જોઈએ છે એનું સ્વરૂપ બદલી દેવામાં આવે, તો એ સ્વરૂપ બદલવામાં આવે તો એ ઉત્પાદન છે, એટલે કે ઉત્પાદનમાં નિર્માણ પામે છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે દૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉપયોગિતાનું ગુણનું સર્જન. ઉપયોગિતા ગુણનું સર્જન એટલે દૃષ્ટિગુણનું સર્જન. દૃષ્ટિગુણ એટલે કે આપણા મનની અંદર એમ થવું જોઈએ કે હાશ, એમ મતલબમાં કે મનની અંદર શાંતિનો અનુભવ થાય, અથવા તો આપણને જે જરૂર છે એ જરૂર આપણને મળી જાય ત્યારે આપણે આનંદિત થઈએ છીએ, મનની અંદર આનંદિત છીએ. એટલે કે ઉપયોગિતા ગુણનું સર્જન, દૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેના ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. હવે લાકડું છે એ માત્ર આપણે સળગાવવામાં જ ઉપયોગ કરીએ છીએ,
પરંતુ એને જ્યારે અલગ રૂપ આપવામાં આવે છે, એનું સ્વરૂપ બદલવામાં આવે છે, ત્યારે એનો ઉપયોગ અનેક રીતે વધી જાય છે. તો એનો ઉપયોગિતાનો ગુણ ઉમેરાઈ જાય છે લાકડાનો. અને ત્યારે સામાન્ય લાકડું છે એમ કરીને આપણે સળગાવી દઈએ તો ઘા કરી દઈએ છીએ, પરંતુ એનું સ્વરૂપ જ્યારે બદલાય છે ત્યારે એનો ઉપયોગિતાનો ગુણ એનામાં ઉમેરાઈ જાય છે આપોઆપ. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે. આ બે નોટ યાદ રાખવાની. એક ઉપયોગિતાનો ગુણ ઉમેરાય, આ પ્રક્રિયાને ઉત્પાદન, અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહેવાય. એટલે કે દાખલા તરીકે ખુરશી બનાવી છે, પણ એના માટે આપણે કંઈ સાધનો જ જોઈએ ને, તો એ સાધનો જે છે, એટલે કે આપણે તૃષ્ટિગુણ સર્જનની પ્રક્રિયા જે છે, તૃષ્ટિગુણ પૂરો પાડવાના જે મદદરૂપ થાય એવા સાધનો છે. લાકડું છે એમાંથી આપણે ફર્નિચર બનાવવું છે, તો એના માટે આપણે મશીન જોઈએ, ઓજારો જોઈએ. તો ઓજારો છે એ સાધનો તરીકે કામ કરશે, એટલે કે સાધનો છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલાવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં, ઉપયોગિતામાં ગુણ વધારો થાય છે. સ્થળ બદલવાથી, દાખલા તરીકે આપણે ઘરે છીએ ને જે ખુરશી છે, તો એ ખુરશી અથવા તો કોઈ વસ્તુ છે, તો એ વસ્તુ અને અન્ય સ્થળ પર છે. દાખલા તરીકે આપણે અત્યારે સપાટ મેદાનવાળા પ્રદેશમાં રહીએ છીએ, પરંતુ જ્યારે ઊંચા પ્રદેશમાં જઈએ ત્યારે એનો ગુણ કેવો છે? વધારે. એટલે કે એનો ગુણ બદલાય છે, કારણ કે ત્યાં ખડકાળ જમીન હોય છે. પર્વત ઉપર જઈએ તો તે ખડકાળ જમીન હોય છે, ત્યાં તાપમાનમાં ફેરફાર હોય છે, એટલે કે એનો ગુણ કેવો છે? વધારે થાય છે. એટલે કે સ્થળ બદલવાથી અથવા તો સ્વરૂપ બદલવાથી. ખુરશી છે એની જગ્યાએ આપણે આરામ ખુરશી કરી દઈએ તો એ સ્વરૂપ બદલાઈ ગયું. તો સ્વરૂપ બદલવાથી અથવા તો સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં અને ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. હવે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે એ જોઈએ તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો મુખ્ય મોસ્ટ એમપી યાદ રાખજો, ગમે ત્યારે પૂછી શકાય છે. એટલે કે મૂડી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, મુખ્ય 4 સાધનો. ઉત્પાદન જ્યારે કરવું હોય ત્યારે જમીન પણ જોઈએ, મૂડી પણ જોઈએ, શ્રમ પણ જોઈએ, અને નિયોજક એટલે કે જે કામ કરનાર છે તે પણ જોઈએ. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. હવે 50% જે સાધનો છે આપણા 50% રાષ્ટ્રની આવક જે છે એ માત્ર ને માત્ર ખેતીમાંથી મળે છે, એટલે કે જમીનમાંથી. જમીનમાં જ્યારે આપણે ઉત્પાદન કરીએ છીએ તો એમાંથી આપણને 50% આવક પ્રાપ્ત થાય છે. 50% છે ઉદ્યોગો અને અન્ય વ્યવસાયોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે 4 ઉત્પાદનના સાધનો પર છે, ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનનું મહત્ત્વ સરખું છે. કોઈને ઉપર નીચે આંકી શકાય નહીં, દરેકનું સરખું મહત્ત્વ છે. વાયસણીની ન્યાય પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલ ફાળા મુજબ વળતર આપે છે. 4 જે બાબતો છે અથવા તો 4 જે સાધનો છે, 4 સાધનોને જ્યારે ન્યાય આપવામાં આવે, ન્યાય પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલ ફાળા મુજબ, આપણે જ્યારે ઉત્પાદનનું કામ કરીએ છીએ ત્યારે એને કેટલો ફાળો આપ્યો છે એના ઉપર એનું વળતર આપણે આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. જો આ ખાસ યાદ રાખજો, માર્શલના મત પ્રમાણે ઉત્પાદનના કેટલા સાધનો છે? મુખ્યત્વે 2 જ. અને કયા છે? કુદરત અને માણસ. હવે જે 4 સાધનો, ઉત્પાદનના 4 સાધનોનો આપણે પરિચય મેળવવાનો છે એ આપણે નેક્સ્ટ ટાઈમ મેળવીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.